એનો સ્વીકાર તમારે કરવો પડશે। મેં હાલ તમને સ્પષ્ટતા કરી કે તમારે આ સત્ય સનાતન સ્વીકાર્યા વગર છૂટકો જ નથી। તમને પસંદ હોય કે ના હોય, તમારા જીવનની અંદર ઉપયોગિતાની અનિવાર્યતા હું સાબિત કરી બતાવું। સનાતન ધર્મની અનિવાર્યતા હું એટલી આમ સચોટ રૂપે સાબિત કરી બતાવું કે એને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી। સનાતન સત્ય એટલે વિરાટ, વ્યાપક, સર્વત્ર। આજે હરેક વ્યક્તિ જીવે છે, શ્વાસ લઈ રહ્યો છે, તો શ્વાસ કોણ નથી લેતો? તો સ્વીકારવું જ પડશે। અને શ્વાસ તમે હું લઈ રહ્યા છીએ તો એનાથી સનાતન ધર્મ એમ કહે છે કે પ્રાણ ચાલે છે તો વ્યક્તિને ભૂખ લાગે છે, અને એ ભૂખ લગાડતો નથી, એની મેળ લાગે છે। ખાવા જોશે, સનાતન સત્ય છે તો મફત તો મળતું નથી। સનાતન ધર્મ કહે છે મફત કોઈ વસ્તુ મળતી નથી, તો જેને ખાવું છે મહેનત કરવી પડશે। એ ધર્મ કહે છે કે તમારે મહેનત કરવી પડશે। મફતનું જ ખાવું હોય